ફૂંકાયું હતું। શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આપ પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ તુષાર સોજિત્રા ભાજપમાં જોડાયા છે। વોર્ડ નંબર 11માંથી અપક્ષ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચનાર અશોક સિરોદરિયા ભાજપમાં જોડાયા। મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનું શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ આહ્વાન કર્યું હતું। મારું જૂનાગઢ મારી પ્રાયોરિટી રહ્યું છે અને જૂનાગઢ માટે કાયમીને માટે અવાજ ઉપાડતો રહ્યો છું। આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ખભે ખભો મિલાવી અને આવનારા દિવસોમાં જૂનાગઢના વિકાસની વાત છે, જૂનાગઢની પ્રગતિની વાત છે અને હકીકતે જે માગણી હતી એ મુજબ કામ જૂનાગઢમાં અપાવવાની વાત છે, તો ખભે ખભો મિલાવી અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવામાં મને કોઈ સંકોચ નથી અને એ માટે પણ હવે જૂનાગઢના વિકાસમાં ક્યાંક ને ક્યાંક મારો પણ ફાળો રહેશે એ સમજી એ વિચારી અને હું ગર્વ અનુભવું છું। એક સમયે ભાજપનો જ વિરોધ થતો હતો આપના દ્વારા, આજે ભાજપનો કેસ પહેરો છે, શું કહેશો? ક્યાંક કોઈ દબાણ કે કઈ શું કહેશો? પ્રલોભન? વિરોધ ભાજપનો નહીં, વિરોધ ભ્રષ્ટાચારનો। અને આજે જયારે આપણે જોઈએ છીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ગંગાજળ અભિયાન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓને ઘરે બેસાડી રહ્યા છે, તો હવે ખભો ખભે મિલાવી અને જૂનાગઢના વિકાસ માટે જે કંઈ કામ કરવું પડે એમાં હકીકતે કોઈ સંકોચ ન હોવો જોઈએ। આના માટે કોઈ પ્રલોભન આપવામાં આવ્યું હતું કે એવું કંઈ કરવું પડે? પ્રલોભન તો અત્યાર સુધીમાં કહીએ તો મારા માટે ક્યારેય પણ પ્રજાની કામગીરી એ કોઈ સીડી નથી। અત્યાર સુધી ક્યારેય પણ પદ પ્રતિષ્ઠા કે કોઈ હોદ્દા માટે, ચૂંટણી લડવા માટે હું ક્યારેય પણ રાજકારણ કરતો નહોતો અને કરવાનો પણ નથી। એટલા માટે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કોઈ ભય, કોઈ ધાક ધમકી, કોઈ